સુરતના ટ્રાયબલ તાલુકાઓમાં ઠેર ઠેર તૂટેલા ચેકડેમ જોવા મળી રહ્યા છે। સુરત જિલ્લાના ટ્રાયબલ તાલુકામાં વરસાદી પાણીના સંગ્રહ માટે કરોડો રૂપિયાના ખર્ચે ગામે ગામ ખાડીઓ પર ચેકડેમ તો બનાવવામાં આવ્યા, પરંતુ યોગ્ય સાર સંભાળના અભાવે ચેકડેમ ખંડેર હાલતમાં છે। વરસાદી પાણીના સંગ્રહ માટે બનાવવામાં આવેલા આ ચેકડેમ કોઈ જ કામના રહ્યા નથી। માંગરોળના વાંકલ નજીકથી પસાર થતી ભૂખી નદી પર 30 વર્ષ પહેલા લોખંડના દરવાજાવાળો ચેકડેમ બનાવવામાં આવ્યો હતો, પરંતુ યોગ્ય સાર સંભાળના અભાવે ખેડૂતો માટે આશીર્વાદરૂપ બનેલો આ ડેમ આજે દયનીય સ્થિતિમાં છે। ચેકડેમો આજે એકદમ ખંડેર હાલતમાં છે અને જે તે ટાઈમે જે ચેકડેમ બનાવ્યો એને 10 થી 15 વર્ષ સુધી મહત્તમ એનો ખેડૂતોએ લાભ લીધો છે, પણ તેના પછી આ સિંચાઈ વિભાગે કે જે તે જવાબદાર તંત્રએ આજ સુધી આ પુલ કોઈ વિઝિટ કરી નથી। એક વખત બનાવીને જોઈ ગયા પછી એ બીજા જ વર્ષે તૂટી જાય છે અને એને કોઈ ધણી જોવા આવતું નથી એમ। અને મૂળ વાત તો એવી છે કે જે સિંચાઈ વિભાગ જે છે એ 3-4 જગ્યાએ વેચાયેલું હોય, કોને બનાવ્યું એ કોઈ જવાબદારી લેવા જ નથી માંગતું એમ, કારણ કે એમાં બોર્ડ નથી લગાવ્યા એટલે કોઈને ખ્યાલ જ નથી આવતો કે આ પંચાયત સિંચાઈ વિભાગ બનાવ્યો છે કે જંગલ ખાતાએ બનાવ્યો છે કે સિંચાઈ વિભાગે બનાવ્યો છે કે શું છે, એની કોઈ ખરાઈ થતી નથી। તો ચેકડેમોમાંથી વરસાદી પાણી વહીને બરબાદ થઈ રહ્યું છે, જેથી ભૂખી નદી ઉનાળામાં સુકાઈ જાય છે અને આસપાસના ગ્રામજનોનો ભારે હાલાકી ભોગવવાનો વારો આવે છે। પીવાના પાણીના સ્તર પણ નીચે જતા માંગરોળ, ઉમરપાડા જેવા તાલુકાઓમાં ઉનાળામાં પીવાના પાણીને લઈ ગામડાના લોકોની હાલત દયનીય થઈ જાય છે। ત્યારે સ્થાનિકો દ્વારા ચેકડેમોના કામમાં ભારે વેઠ અને મોટા ભ્રષ્ટાચાર થયાનો પણ આરોપ કરવામાં આવી રહ્યો છે। ખેડૂતોને યોગ્ય સિંચાઈનું પાણી મળી રહે, જે વરસાદી પાણી છે તે ભૂગર્ભમાં ઉતરે તે માટે સરકાર નવી યોજનાઓ લાવીને કરોડો રૂપિયા વાપરતી હોય છે, પણ જે જૂની યોજનાઓ છે, જે ચેકડેમો છે તે હાલ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે। હાલ આપણે છે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ વિસ્તારમાં જે ભૂખી નદી પસાર થાય છે, આ ભૂખી નદીના જે મુખ્ય ચેકડેમો છે તે જર્જરિત હાલતમાં થઈ ગયા છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો કે જે ભૂખી નદીનો જે મુખ્ય ચેકડેમ છે તે 60 થી 70% તૂટી ગયો છે, જેને લઈને સ્થાનિક ખેડૂતો ચિંતામાં મુકાયા છે। આ ભૂખી નદીની વાત કરીએ તો આ ભૂખી નદી માંગરોળ તાલુકાના ખેડૂતો માટે જીવાદોરી સમાન છે અને આ પથરાળ વિસ્તાર હોવાથી અહીંયા જે વરસાદી પાણી હોય છે તે પાણી ટકતું ન હોવાથી 30 વર્ષ અગાઉ જે તે સરકારે અહીંયા ચેકડેમો બાંધ્યા હતા, પણ જે વર્તમાન સ્થિતિ કંઈક બીજી છે। જે ચેકડેમો છે તે ક્યાંક જર્જરિત થઈ ગયા છે, મોટા ગાબડાઓ પડી ગયા છે અને તૂટી ગયા છે, જેને લઈને જે નદીઓમાં જે પાણીનો સંગ્રહ થવો જોઈએ તે સંગ્રહ થતો નથી અને જે ચોમાસું પાણી છે તે સીધું જ દરિયામાં ભળી જતું હોય છે, વહેતું થઈ જતું હોય છે, જેને લઈને ખેડૂતો ખૂબ જ મુશ્કેલીમાં મુકાયા છે। જે ચેકડેમોનો લાભ ખેડૂતોને મળવો જોઈએ તે મળતો નથી, ત્યારે જે તે વિભાગના અધિકારીઓ હવે પોતાની આળસ ખંખેરી અને આ ચેકડેમોનું સમારકામ કરાવે તેવીની અહીંના સ્થાનિક ખેડૂતો માંગ કરી રહ્યા છે। અહીંના સ્થાનિકોએ વારંવાર આ તંત્રને આ બાબતે ધ્યાન દોર્યું છે, છતાં તંત્ર દ્વારા તેઓની રજૂઆતો હજુ કાને લેવામાં આવી નથી। ત્યારે ખેડૂતોને આ સિંચાઈ યોજનાઓનો લાભ મળે તે ખૂબ જ જરૂરી બની ગયું છે। મેહુલ ભોકાળવા, TV9 માંગરોળ।